જય માતાજી, કેમ છો બધા? મારા ખ્યાલ મુજબ તો મજામાં જ હશો. આજે મારો અવાજ સાંભળીને મારા ઘરના તો કદાચ મને ઓળખી ગયા હશે, પરંતુ તમને બધાને મારી ઓળખાણ આપો. હું દરેક ઘરમાં અપાતું ઉદાહરણ છું. હું સફળ થવા માટે દરેક સ્ત્રીની પ્રેરણા છું. હું એક સફળ પિતાની સફળ પુત્રી છું અને એક ઉદાર અને વિશાળ હૃદયવાળા પિતાની પુત્રવધુ છું. હવે મને ઓળખી ગયા હશો. હું ડૉક્ટર રીચાબા પ્રભાતસિંહ જાડેજા, તમારા સરના મોટા દીકરીબા. જોકે હવે તો રીચાબા વિશ્વરાજસિંહ સરવૈયા કહેવાય, પણ લગ્ન થયા પછી પણ જે પ્રભાતસિંહ જાડેજા પાછળ લગાડવાની જે ઉર્જા છે અને વિશ્વરાજસિંહ સરવૈયા પાછળ લગાડવાની ઉમંગ છે, એવી ઉર્જા અને ઉમંગનું સમન્વય છે મારી જિંદગી. હા, આજે એક દીકરી તરીકે મને ગર્વ થાય છે કે હું મારા પિતાના જીવનના એક મહત્ત્વના તબક્કે તેમની નિવૃત્તિના ખાસ પ્રસંગે થોડા શબ્દ કહી શકું છું. રૂબરૂ તો નહીં, પરંતુ આ એક ઓડિયો ક્લિપના માધ્યમથી તમારા બધા સામે મારી લાગણી રજૂ કરું છું. નિવૃત્તિ એ આપણા વ્યવસાયિક જીવનનો એક મહત્વપૂર્ણ તબક્કો છે. ભાવનાત્મક રીતે કહીએ તો થોડોક ભાવુક પણ હોઈ શકે, પણ આ એક નવા અધ્યાયની શરૂઆત છે. મારા પપ્પાની તમને વાત કરું તો તે પહેલેથી ખૂબ જ સરળ જિંદગી જીવ્યા છે. મારા લગ્ન પહેલાં કોઈ ઘરે આવે ને અને પૂછે કે પપ્પા ક્યાં છે, તો મારા બધાનો એક જ જવાબ હોય, પપ્પા તો બોર્ડિંગે હશે કાં તો સ્કૂલે હશે. અને જો મારા લગ્ન પછીની વાત કરું તો હું પપ્પાને કોલ કરું એટલે પાછળ બેકગ્રાઉન્ડમાં દીકરીઓનો કલરવ હોય, કાં તો પ્રાર્થના બોલાતી હોય, કાં તો કોઈ વાલી મળવા આવેલા હોય, અથવા તો શાળાનો હોય બેલ કે સ્ટાફ. માનો તો આ રારસા હાઈસ્કૂલ કે આ કન્યા શાળા એ માનો તો પપ્પાનું ઘર બની ગયું છે. અમે પપ્પાને નાનપણથી જોતા આવ્યા છીએ. કોઈને અભ્યાસ માટે માર્ગદર્શન જોતું હોય કે કોઈના ઘરમાં મનમટાવ હોય કે કોઈના જીવનમાં કે પૈસાના માર્ગદર્શન માટે બધા પપ્પા પાસે આવતા. ત્યારે આ બધું જોઈને મેં તો નક્કી કરેલું કે હું ગમે એટલું અભ્યાસ કરું, પરંતુ એક વ્યક્તિ તરીકે તો પપ્પા જેવું જ બનવું છે. મને હજી પણ યાદ છે, અમે નાના હતા ત્યારે હું સત્યસાઈમાં ભણતી. હું સાંજના 6 વાગે છૂટી જતી અને પપ્પા 6:30 પોણા 7 વાગે લેવા આવતા. ત્યારે પપ્પાને અમે એમ ન કહેતા કાં તો પપ્પા કાલથી રિક્ષા બંધાવો કાં તો પછી વહેલા લેવા આવજો, કારણ કે મને ખબર હતી કે મારે તો ત્યાં 30 મિનિટ ખાલી ઊભું જ રહેવાનું છે અને એ 30 થી 45 મિનિટ પપ્પા મહેનત કરી રહ્યા છે. અને આજે એ જે નાની ઉંમરે પણ અમે જે શીખ્યા ને એ પપ્પાને જોઈને જ શીખ્યા હતા. પપ્પા ખાલી ઘર માટે જ નહીં પણ દરેક વિદ્યાર્થી માટે એક આદર્શ છે. પપ્પાએ એક નાનકડા 2x2ના રૂમમાં ભણાવવાની શરૂઆત કરેલી, મને હજી યાદ છે. પણ આજે કદાચ એમની સામે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠા હશે. ક્યારેક એવું થાય કે રસ્તામાં અમને પપ્પાના વિદ્યાર્થીઓ મળે, પણ અમને એમને જોઈને એવું લાગે કે પપ્પાના ફ્રેન્ડ હશે. પણ જ્યારે પાછળથી ખબર પડે કે એ તો પપ્પાના ફ્રેન્ડ નહોતા, એ તો સ્ટુડન્ટ હતા, ત્યારે ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓની ઉંમર વધે છે પણ પપ્પાની તો ત્યાં ને ત્યાં જ છે. હું તમને મારા મોટા ભાઈની વાત કરું. અમે બંને સંયુક્ત કુટુંબમાં મોટા થયા છીએ. મમ્મી, પપ્પા, દાદા, દાદી, 3 કાકા, 3 કાકી, બહુ મોટું સંયુક્ત કુટુંબ હતું અમારું. ત્યારે નવા કાકા કાકીના લગ્ન થયા હોય ને ત્યારે અમારા બેનું સાથે જવાનું નક્કી હોય, એ પછી મૂવી હોય કે પછી જમવા જવાનું હોય, અમારો બેનું તો ફિક્સ જ હોય. પણ આ આટલું મોટું સંયુક્ત કુટુંબ, એને સાથે રાખવું, ભેગા બાંધી રાખવા, આ બધામાં મારા પપ્પાની બહુ જ મોટી ભૂમિકા હતી અને એ ભૂમિકા એમને ખૂબ જ સરસ અને નિષ્ઠાપૂર્વક રીતે નિભાવી છે. હું આજે પણ જ્યારે મારા ઘરે જોઉં ને તો મારા પિયર પક્ષમાં આજે પણ મારા વડા સાસુ, વહુ એટલે કે મારા બા, ભાભી, મમ્મી, કાકી, કાકા અત્યારે પણ બધા સાથે રહે છે. પણ આ બધા પાસેથી સાથે કઈ રીતના રહેવું અને સાથે કઈ રીતના રહી શકાય અને ક્યારે શું જતું કરવું, આ બધું મને બહુ સારી રીતના શીખવા મળ્યું છે. એટલે હું લકી માનું છું પોતાને કે હું આવા કુટુંબમાંથી આવું છું. મારો એક નાનો ભત્રીજો છે. એને હું જ્યારે બોલતા જોઉં ને, કારણ કે એ 5 વર્ષનો છે પણ વાતો કરે છે 10 વર્ષના દીકરા જેવડી. એને જ્યારે વાતો કરતા સાંભળીએ ને ત્યારે કદાચ એની વાતો એના મમ્મી પપ્પાની યા તો પછી ઘરમાં બાકી બધાને જોઈને આવી હશે, પણ એની વાતમાં જે ઉર્જા હોય ને એમાં મને પપ્પાની ઉર્જા દેખાય. પપ્પા એક પિતા હોય કે એક પતિ હોય કે દીકરા હોય, સસરા, દાદા, શિક્ષક અને આચાર્ય, આટલી ભૂમિકાઓ ભજવી છે. પરંતુ આ ભૂમિકાઓ ભજવામાં પપ્પાએ ઘણું બધું શીખવાડ્યું છે. અને હું તમને મારી વાત કરું, મને યાદ છે હજી પણ, વર્ષો પહેલાંની વાત છે, ઘણા વર્ષો થઈ ગયા, 10-12 વર્ષ થઈ ગયા. મેં મારા પપ્પાને એકવાર કીધું હતું કે પપ્પા મને ડૉક્ટર બનવું છે, એ પણ MBBS. બસ ખાલી આ વાત પપ્પાના મનમાં હતી એટલે પપ્પાએ આંગળી પકડીને એ રસ્તા ઉપર ચલાવી દીધું અને આજે અમે ડૉક્ટર બની ગયા. હા, વાત કરવી ઇઝી છે પણ એ સફળ થોડું મુશ્કેલ હતું, પણ પપ્પા હંમેશા સાથે હતા. આ વાત થઈ મારા પપ્પાની. હવે હું વાત કરું તમને મારા સસરા પક્ષની.
વાત મારા સસરા પક્ષની કરું ને તો મારા ઘરમાં પિતાજી જેવા સસરા છે, માતા જેવા સાસુમાં છે, મોટા બેન જેવા નણંદ છે અને ભાઈ જેવા જીજાજી છે. અને હા, મારા બે નાના ભૂલકાઓ મારા ભાણેજણાઓ. વાત એમ છે કે જ્યારે આપણે એક ઘરની દીકરીને ડૉક્ટર બનાવીએ, એને ભણાવીએ, ગણાવીએ અને એને વડાવીએ, એ ઘણી અઘરી છે. એવી જ રીતના એક ડૉક્ટર દીકરીને પોતાના ઘરની વહુ બનાવીએ ને એ પણ અઘરી છે. કારણ કે દરેકના મનમાં પ્રશ્ન હોય કે આપણા ઘરમાં આવશે તો ભળશે કે નહીં, આપણા રીત રિવાજો માનશે કે નહીં, સંસ્કૃતિને માનશે કે નહીં. પરંતુ આ બધા પ્રશ્નોના જવાબ વગર કે આ દુનિયાની પરવા કર્યા વગર જેને મને પોતાની પુત્રવધુ બનાવી છે ને, એવું સહનશીલતા ધરાવતું મારું સસરા પક્ષ છે. પપ્પા, તમને એક રિક્વેસ્ટ છે કે આ બધાની ઓળખાણ બધાને કરાવજો, કારણ કે સારા માણસોની ઓળખાણ આખી દુનિયાને થવી જોઈએ. આ ઘર ગોતવામાં અને માણસો ગોતવામાં અને માણસોની પરખ કરવામાં મારા પપ્પાની બહુ મોટી ભૂમિકા છે. હા, આ બધી વાતમાં એક મારા હસબન્ડ રહી ગયા. એમને ખોટું લાગશે જો સાંભળશે કે મારી વાત ન કરી, તો એમના વિશે તો હું એટલું જ કહીશ કે એ મને આજ સુધી જેટલા આશીર્વાદ મળેલા છે ને, એ બધાનું ફળ છે. મારી પાસે માઇક નથી, પણ આ ઓડિયોના માધ્યમથી હું લિમિટમાં બોલી શકું. પણ એક છેલ્લી વાત છે, મારા પપ્પા માટે છે, મારા એક જીવનનો અનુભવ છે. મેં હમણાં થોડાક દિવસ પહેલાં મારો વિદાયનો વિડીયો યુટ્યુબમાં જોયો. આની પહેલાં પણ બહુ બધી વખત જોયો છે, પણ આજે 1 વર્ષે જ્યારે વિડીયો જોયો ને, ત્યારે મારા મનમાં એક વાત આવી કે મારા લગ્ન થયા, મને વડાવી, હું બધા પાસેથી વિદાય લીધી અને ગાડીમાં બેસીને હું તો નીકળી ગઈ. અને આજે 1 વર્ષ પછી પાછળ જોઉં છું ને, ત્યારે મારું એ ઘર, મારા ઘરના લોકો, એ બધા તો ત્યાં ને ત્યાં જ છે. મેં આખા વર્ષમાં એક નવી જિંદગી જીવી લીધી છે. એટલે પપ્પા, તમે કદાચ નિવૃત્ત થઈ અને આગળ એક નવી જિંદગી કે એક નવી દિશા તરફ નીકળી પડશો, પણ જ્યારે પાછળ વળીને જોશો ને, ત્યારે આ સમાજ કે આ કન્યા શાળા, આ બધું ત્યાં ને ત્યાં જ હશે. એટલે પાછળ વળીને જોતા રહેજો. જ્યારે આ સમાજ અને આ કન્યા શાળાને તમારી જરૂર પડે, તમારા માર્ગદર્શનની જરૂર પડે, ત્યારે હંમેશા પ્રેરણા આપતા રહેજો. આ ઓડિયો ક્લિપ કદાચ થોડી આમ તેમ હશે, થોડા શબ્દો આમ તેમ હશે, કારણ કે આ એક રેકોર્ડેડ માધ્યમ છે. પરંતુ જે લાગણી છે ને, એ ત્યાં રૂબરૂ હોવા કરતાં પણ વધારે છે. હવે અંતમાં એક જ સંદેશો છે, પપ્પા, તમે હંમેશા અમારા માટે પ્રેરણા રહેશો અને હંમેશા અમને માર્ગદર્શન આપતા રહેજો. આભાર.